કેમ છો બધા મિત્રો? મજામાં જશું. જય દ્વારકાધીશ, જય મંગલમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છીએ. મસ્ત મજાના કપડાં આપણે પહેરી લીધા છે, કારણ કે આજે છે મંગળવાર અને મંગળવાર છે એટલે આજે આપણે જવાનું છે મોગલમાના મંદિરે, મોગલધામ નંદાણા. તો ચાલો આપણે જઈએ મોગલમાના મંદિરે. ત્યાં આજે આપણા ઉમેશ કાકા, જે આપણે થોડાક ટાઈમ પહેલા આપણે પાવડો આપવા ગયા હતા ને, આપણે પાવડો દેવા ગયા હતા. હા, એ ઉમેશ કાકા આપણે મોગલમાના મંદિરે નાસ્તાનું આયોજન કર્યું છે. બધા શું કહેવાય ને, આ દર્શન કરવા આવે છે લોકો, તેને બધાને નાસ્તો કરવાનું આયોજન કર્યું છે. તો આપણે મોગલમાના મંદિરે આજ મંગળવાર છે તો પગે લાગી આવી, અને ઉમેશ કાકાને કંઈ કામ પડે તો ત્યાં આપણે ટેકો દેવા લાગીએ. તો ચાલો. મોગલમાના મંદિર માટે જો આપણે ચોકલેટ લઈ લીધી છે અને મંદિરે આવી ગયા છીએ. ચાલો હવે જઈએ મંદિરે, દર્શન કરી લઈએ. તો અત્યારે આપણે એન્ટ્રન્સ ગેટ ઉપર આવી ગયા છીએ મિત્રો. જો આપણે પહોંચી ગયા છીએ મોગલમાના મંદિરે. તો મિત્રો આજે મંગળવાર હોવાને લીધે જો આપણે શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા માટે બહુ મોટી ભીડ છે. જોઈ લ્યો બધા મિત્રો, આપણે મોગલમાના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા બેહો એટલે આવ શાંતિનો અહેસાસ થયો મિત્રો. મોગલમાના મંદિરે જો અત્યારે આપણે આવ્યા ત્યારે ધ્વજા ચડતી હતી, અત્યારે જો ધ્વજા ચડી ગઈ છે. અને આજે મંગળવાર છે એટલે શ્રદ્ધાળુ મિત્રો બહુ જાજા આવી ગયા છે. જોઈ લો. તો અહીં બધા શ્રદ્ધાળુ મિત્રો જો ઓલા શેડમાં બેસીને બધા આરામ કરી રહ્યા છે. જો તો મિત્રો, તમે આ નંદાણા મોગલધામ મંદિરે કેટલી વાર દર્શન કરવા આવ્યો છો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, આવો કંઈક નજારો છે મોગલમાના મંદિરનો, નંદાણા મોગલધામ. જોઈ લો મિત્રો, ઘણા બધા મિત્રો અહીં જો ફોટા વિડીયો પણ પાડી રહ્યા છે અને અહીં હજી પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અને બેસવા માટેનો સારો મસ્ત મજાનો શેડ પણ બનાવ્યો છે. આવું કંઈક લોકેશન છે. જોઈ લો. જોઈ લો, આપણે અહીંયા ઉમેશ કાકા મળી ગયા છીએ. અહીંયા નાસ્તો પણ આપણે ચાલુ છે. જોઈ લો, આપણે મજાનો નાસ્તો કરી લીધો છે ને આપણે અહીંયા રોનકભાઈ મળી ગયા છે. જોઈ લો, બધા મિત્રો આપણે ત્યાં બેઠા છીએ. મિત્રો વાગી ગયા છે બપોરના 11 અને આપણે મોગલમાના દર્શન કરીને આવી ગયા છીએ આપણે ધર્મેશભાઈના ઘરે. તો જો આપણે દીપભાઈ આપણા માટે કોણ લઈ આવ્યા છે. હાલો કોણ બોન ઠપકારી. બપોર કરવાની બહુ મજા આવી ગઈ છે. અત્યારે જો આપણે મોગલમાનો વિડીયો ઉતાર્યો તો આપણે નાખી દેવાનું છે. સપોર્ટ આપીએ ગયા છીએ ધર્મેશભાઈને વાડીએ, અને અહીંયા જો એની આ ચોરી છે એમાં નીંદણ કામ હાલે છે. આપણે હમણાં હાલતું હતું એને જીજો બહુ ફૂલ નથી ઉગડતા, હવે ધીમે ધીમે ઉગડશે. આવી ગયા છીએ અહીંયા મહાદેવ ફૂડમાં, MS ફાસ્ટ ફૂડમાં. અને આપણે જો આપણે દીપભાઈ આજે પીઝા ખવડાવે છે અને અહીંયા આપણે પીઝા બને છે. જોઈ લો, દેવસીભાઈ બેઠા છે કાઉન્ટરે. કંઈ કહેવા માંગો તમે? એ ભાઈ કંઈ કહેવા માંગો? જો અહીંયા આમાં ખાલી છે. અરે બાપ રે. બોલો મિત્રો, તો ચાલો પીઝા ખાઈ લઈ. આપણો પીઝો બની ગયો છે એકદમ. આપણો પીઝો કેવો બન્યો મિત્રો જરા કમેન્ટ કરવાનું ભૂલજો નહીં. જોઈ લો મિત્રો, આવો કંઈક પીઝો છે. આપણો પીઝો આવી ગયો છે. હાલો ખાવો હોય તો. આ ભાઈને ફોન આવી ગયો છે. આપણો પીઝો આવી ગયો છે. હાલો પીઝો ખાઈ. 150 પીઝા આપણે હે ને, પીઝામાં આપણે ઘણું બધું કન્ટેન્ટ છાપવાનું છે. જો અહીંયા દીપભાઈ આપણે બધું છાંટી રહ્યા છે અને શું કહેવાય તો ખબર નથી. આ પેલી બીજી વાર આપણે ખાઈએ. એ ભાઈ હરખું છાંટાય, ઉડાડ નહીં અંદર, બારે ના ઉડાડ, અંદર છે. फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. જોઈ લે મિત્રો, છાટા ભાજી હજી બધું. માંથી જો આપણે પીઝા ખાઈને મસ્ત મજાને આવી ગયા છીએ. પીઝા મેં લગભગ મિત્રો 3જી થી 4થી વાર ખાધા છે. આજે ખાવાનું મન થયું હતું એટલે થોડાક થપકાર્યા છે. મજા આવી છે, વાંધો નથી. અને બહુ ખવાય નહીં હું ફાસ્ટ ફૂડ, પણ આજે મન થયું હતું તો ઠપકારી લીધો. અત્યારે જો બેઠા છીએ. ટાંકા આપણે કાલ ભરી આવ્યા હતા
જોઈ લ્યો, એક ખાલી કરી નાખ્યો છે ને એક હજી થાય છે. તો ચાલો તમને મળી હવે આગળ. ઘરેથી આવી ગયા છીએ અહીંયા મહાદેવ હોટલ લઈને. આપણે આ મહાદેવ હોટલ વાળા ભાઈ આપણે દેવસીભાઈ ઘણીક ત્યાં ઓલા કાઉન્ટરે હોય, ઘણીક ત્યાં અહીંયા કાઉન્ટરે હોય. તો જો અહીંયા માલ ગોઠવે છે બધો. અહીંયા આપણે કેવિનને લઈને આવી ગયા છીએ. જોઈ લ્યો, તેંગે તેંગે. આ જોઈ લે દેવસીભાઈ. દેવસીભાઈ કઈ કહેવા માંગો તમે? કામમાં છો? કરો કરો કામ, જીકો. अच्छा नहीं જો આપણે ગામમાંથી આવી ગયા છીએ અને મસ્ત મજાના આપણે દહીં ને પરોઠા આપણે વાળું કરી લીધા છે. તો આજના વિડીયોમાં આટલું રાખ્યું તો કેવું રહેશે. અને જો તમે સાચા ભક્ત હોવ તો કોમેન્ટમાં જય મગલમાં લખવાનું ભૂલજો નહીં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં, રામાધણી. બધા મિત્રોને મળીએ બીજા વિડીયોમાં. રામાધણી.